મારો પ્રાર્થનાનો વારો હતો તે જ્યારે મારા વર્ગ શિક્ષકે મને કીધું કે તારે પણ આ અઠવાડિયે પ્રાર્થના બોલવાની છે તો હું ખૂબ જ ખુશ થઈ. અને બીજું કે હું રોજ એ જ અઠવાડિયામાં હું સવારે રોજ વહેલી ઉઠીને એટલી ખુશ થયું કે ના આજે મારે પ્રાર્થના બોલવાની છે. તેથી અને મારી ગભરામણ પણ દૂર થઈ ગઈ. તેથી આપણા સ્કૂલના સર્વ વર્ગ શિક્ષક અને આપણા શ્રી નયનાશ્રી સિસ્ટરનો આભાર. થેન્ક યુ. મારો પ્રાર્થના બોલવાનો વારો હતો તો હું રોજ સ્ટેજ ઉપર બધા બાળકો સામે પ્રાર્થના બોલતો હતો અને જે સ્ટેજ ઉપર પ્રાર્થના બોલવાની મારી ગભરામણ હતી તે પણ દૂર થઈ ગઈ અને શિક્ષકે મને પ્રાર્થના બોલવાનો વારો આપ્યો. તેથી સર્વ બાળકો અને શિક્ષકોને ખૂબ ખૂબ આભાર. अरे गुड़िया, ये तुम क्या गा रही हो? भैया, मैं पोयम गा रही हूँ. तो क्या तुम्हें लिटिल कृष्णा का भजन नहीं आता? नहीं भैया, क्या आप मुझे लिटिल कृष्णा का पोयम सिखा देंगे? हाँ, जरूर सिखाऊंगा, पर तुम्हें भी मेरे साथ गाना पड़ेगा. जरूर गाऊंगी. Little star, Krishna मेरा superstar. Twinkle twinkle little star, Krishna मेरा superstar. सूरज चांद सितारे गाते, सूरज चांद सितारे गाते, नंदलाला की जय जयकार. Twinkle twinkle little star, Krishna मेरा superstar. Twinkle twinkle little star, Krishna मेरा superstar. सूरज चांद सितारे गाते, सूरज चांद सितारे गाते, नंदलाला की जय जयकार. Twinkle twinkle little star, Krishna मेरा superstar. હવે આ બધા શાકભાજીનો અવાજ સાંભળીને બિરજુ કાકા ઉઠી જાય છે. જો બાળકો, આ નાટક પરથી સમજાયું કે આપણા શરીર માટે બધા શાકભાજી ઉપયોગી છે. તો આજથી બધા શાકભાજી ખાવાનું શરૂ કરી દેજો. અને જો બધા શાકભાજી ના ખાતા હોય તો પણ આજથી બધા જ શાકભાજી ખાવાનું શરૂ કરી દેજો. થેન્ક યુ.